નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું બોની પ્રિન્સ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે માલપુર તાલુકા પંચાયત કચેરી ખાતે રાષ્ટ્રધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયત પ્રમુખના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી સહિત તાલુકા પંચાયતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા પંચાયતના તમામ કર્મચારીઓ ઉપરાંત પોલીસ વિભાગ, હોમગાર્ડ યુનિટ, માલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ તથા પોલીસ સ્ટાફ, આશા વર્કર બહેનો અને આંગણવાડી કાર્યકરો પણ જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનો દ્વારા સ્વાતંત્ર્ય દિનના મહત્વ અને દેશભક્તિ અંગે પ્રાસંગિક પ્રવચનો કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. માલપુર તાલુકાના વિવિધ ગામોમાં પણ 15મી ઓગસ્ટ નિમિત્તે ગ્રામ પંચાયતો અને શાળાઓ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. માલપુરની પરિશ્રમ સ્કૂલ ખાતે પણ રાષ્ટ્રવંદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. આમ માલપુર તાલુકામાં શાળા, ગ્રામ પંચાયત અને વિવિધ સરકારી કચેરીઓમાં 15મી ઓગસ્ટની ઉજવણી ઉત્સાહ અને દેશભક્તિના માહોલ વચ્ચે કરવામાં આવી હતી. રિપોર્ટર રમણભાઈ એસ ખાંટ, માલપુર.